અમદાવાદના ઓગણજમાં પ્રમુખ સ્વામી મહોત્સવ ગ્રાઉન્ડ ખાતે શક્તિ સંધ્યા ગરબાનું મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે બીજા નોરતે ખેલૈયાઓ ડીજે તેમજ ઢોલના તાલે મન મૂકીને ગરબે ઘૂમ્યા। અહીંયા જાણીતી સિંગર દિવ્યા ચૌધરીએ પોતાના અવાજથી અને નવા ગરબાના ગીતો ગાઈને ખેલૈયાઓને મજા કરાવી હતી। આ સાથે ભક્તિ સંધ્યા ગરબામાં ગુજરાતી જાણીતા અભિનેતા તુષાર સાંધુ પોતાના અપકમિંગ મૂવીના પ્રમોશન માટે પહોંચ્યા હતા અને જેનું નામ છે કમ વોલેટ। તેમજ ખેલૈયાઓને 9 દિવસ મન મૂકીને ગરબા રમવા માટે તૈયાર થઈ જવા માટે પણ જણાવ્યું હતું। શક્તિ સંધ્યા ગરબામાં ભરવાડી વેશમાં આવેલા કૃષ્ણા ડાન્સ ઓફ ગ્રુપ દ્વારા ખૂબ જ સરસ પરંપરાગત ગરબા કરવામાં આવ્યા અને જેમાં 250 જેટલા ખેલૈયાઓ એક જ જેવા ભરવાડી વેશમાં ગરબે ઘૂમ્યા હતા। અને આ સાથે આપણા ભૂલાઈ ગયેલા ગરબા જે થાળી વગાડીને કરવામાં આવે છે તેમજ લાકડી લઈને રમવામાં આવે છે તે ગરબા પણ તેઓ રમ્યા હતા। અમદાવાદના ઓગણજમાં અમદાવાદી ગરબા બીજા નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા અને માતાજીની આરતી સાથે આરાધના કરી સાથે જ ગરબા રમ્યા હતા। કર્મ વોલેટ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે 18 ઓક્ટોબરે અને ગર્વની વાત એ છે કે ગુજરાતી ફિલ્મ છે આપણી અને ઇન્ટરનેશનલ લેવલે ઓલરેડી 4 અવોર્ડ જીતી ચૂકી છે અને હજુ તો આ જર્નીની શરૂઆત છે। બહુ જ બધી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં હજુ બાકી છે તો એમાં પણ સિલેક્શન થશે અને જીતશે। અને આ ફિલ્મ ભગવદ્ ગીતાના સિદ્ધાંત ઉપર છે પણ નવરસથી ભરપૂર છે અને ટ્રેલર તમે યુટ્યુબ પર જોઈ શકો છો અને ડર વિનાનું જીવન જીવતા શીખવી જાય અને સાથે સાથે એક એન્ટરટેનમેન્ટ આપતી ફિલ્મ છે કર્મ વોલેટ તો 18મી તારીખે રિલીઝ થઈ રહી। બસ શક્તિ સંધ્યામાં અત્યારે અમે ખેલૈયાઓને મળવા આવ્યા છીએ અને ખેલૈયાઓને ખાસ કહીશું કે બસ 9 દિવસ મસ્ત એન્જોય કરો અને માતાજીની આરતી કરો અને ભગવાન તમને સુખી રાખે એવી શુભકામનાઓ। અમારી ગ્રુપનું નામ છે કૃષ્ણા ગરબા એકેડમી અને અમે 250 જણા 250 લોકો એક જ કોસ્ચ્યુમમાં સેમ કોસ્ચ્યુમમાં ભરવાડી વેશ કહેવાય અને બધા સાથે ગરબા કરીએ છીએ અને બધા અલગ સ્ટાઇલો કરીએ છીએ। અલગ નવી સ્ટાઇલો જોવા મળશે। બધા તરફના ગરબા તમને અહીંયા જોવા મળશે। અમે અહીંયા શક્તિ સંધ્યામાં આજે રમવા આવ્યા છીએ। અમને અહીંયા ખૂબ મજા આવી રહી છે। બહુ જ એન્જોય કરીએ છીએ। બહુ જ મજા આવી રહી છે। एकदम कामठी रबारी टाइप गेटअप છે અમારું ટ્રેડિશનલ પ્રોપર ટ્રેડિશનલ સો ખેલૈયાઓ જેમ ગરબે ઘૂમતા હોય તો એ લોકોને એન્જોય કરી શકે અને બીજા પણ એન્જોય કરી શકે એમને જોઈને। કયા નવા સ્ટેપ કર્યા છે આ વખતે અમારું મંજીરા વાળો સ્ટેપ રૂમાલ વાળો સ્ટેપ એ ફેમસ છે ડાકલા છે સો એ બધા સ્ટેપ અમારા ફેમસ છે આ વખતે। પહેલા તો આટલો ભારે ભરકમ ગેટઅપ સાથે ગરબા કરવા કેટલા મુશ્કેલ છે। ગરબા વાગે એટલે એમને જ તાન ચડી જાય છે ગરબા રમવાનું અને સ્ટેપ પણ એટલા સરસ છે કે ગરબાનું જે કોસ્ચ્યુમ છે એનો ભાર લાગતો જ નથી અમને। ભરવાડી વેશ એટલા માટે લીધો છે કે બધા અલગ પ્રકારના